હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે મોલ સંકલ્પના અને મોલર દળ આ બે ટોપિકનો સરસ રીતે અભ્યાસ કરશું. સાથે સાથે સંયોજનમાં રહેલા પરમાણુઓની ટકાવારી ગોતવાની છે, એટલે જેને કહેવામાં આવે છે બંધારણીય ટકાવારી. તો ફરીથી આપણે ચેપ્ટર નંબર 1માં આગળ વધીએ છીએ. હજી લગભગ 3 થી 4 લેક્ચરનું કામ આ ચેપ્ટરમાં બાકી છે. સ્લો જઈએ છીએ, પણ શરૂઆતમાં આ બધા જ ટોપિક તમારા માટે નવા હોવાથી ખૂબ અગત્યનું છે. એટલે એવું નહીં માનવાનું કે એક ચેપ્ટર છે એ બહુ સમયથી ચાલે છે જે પૂરું જ નથી. મિલન સર પણ ચેપ્ટર પૂરું કરવાની તૈયારીમાં છે, હું પણ ચેપ્ટર પૂરું કરવાની તૈયારીમાં છું. બે નવું ચેપ્ટર ચાલુ કરશું એટલે બીજા 2 ચેપ્ટર ઉમેરાઈ જશે, એટલે એકારે તમારું 4 ચેપ્ટરનું કામ શરૂ થશે. હારે જે નીટનું પણ આપણે સાથે સાથે કામ શરૂ કરવાનું છે. તો મોલ સંકલ્પના કોને કહેવાય? ફરીથી હું એજી સર આપ સર્વનું આજના લેક્ચરમાં સ્વાગત કરું છું. મોલ શબ્દ તમારા માટે નવો છે. કદાચ તમે 8, 9, 10ની અંદર આ શબ્દ સાંભળ્યો હશે, પરંતુ આ શબ્દની જરૂર શું કરવા પડે? શા માટે આપણે આવા એક એકમ, જેને એસઆઈ યુનિટ, એસઆઈ એકમ તરીકે જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે પદાર્થના જથ્થાનો એકમ છે, એને મોલ કહેવામાં આવે છે. 7મો એસઆઈ એકમ છે એવું કહેવામાં આવે છે કે લદ સવી ઉપજ, પ એટલે પદાર્થનો જથ્થો, એનો એકમ છે મોલ. તો તમને થોડીક વ્યવહારિક બાબતો ઉપર આ ટોપિકને સમજાવવા માટે લઈ જાઓ. દાખલા તરીકે તમે બજારમાં ગયા અને તમે ફ્રૂટની લારીએ જઈને એમ કહો કે 1 ડઝન સફરજન આપો, તો તમને ખબર છે કે 1 ડઝન એટલે 12 નંગ આવશે. તમે એમ કહો 1 ડઝન કેળા આપો, તો તમને ખબર છે કે 12 નંગ આપશે. જો તમને 10 નંગ આપશે કે તમને 13 નંગ આપશે, તો તમે કહેશો કે ભાઈ આ 13 નંગ છે, વધારે છે. 10 નંગ કે તો 2 નંગ ઓછા છે. એટલે મતલબ કે 12 નંગ માટે એક મોટી સંખ્યા ડઝનનો ઉપયોગ થયો. એવી રીતે એક કોડી, કોડી શબ્દ તમારા માટે નવો છે. એક કોડી એટલે 20 નંગ થાય, અને એક ગ્રોસ એટલે 12 ડઝન થાય, અને 1 ડઝન એટલે 12 નંગ, એટલે 12 12 44 એટલે 144 નંગ થાય. એટલે કોઈ વસ્તુ એક ગ્રોસ માગો તો તમને એ 144 નંગ આપશે. એટલે 144 નંગ માટે, સંખ્યા માટે એક ગ્રોસ, ગ્રોસ બોલશો એટલે 144 વસ્તુ સંખ્યામાં એ મળશે. એક ગ્રોસ છોકરાઓ એમ કહીએ તો 144 છોકરા હશે. એક ગ્રોસ પેન તો સમજવાની 144 પેન હશે. એક ગ્રોસ નોટબુક તો સમજવાની કે 144 નોટબુક આપશે. તો પ્રશ્ન ક્યાં આવ્યો? તો જ્યારે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થનો નાનામાં નાનો જથ્થો હોય, દાખલા તરીકે 2 ગ્રામ પદાર્થ લઈએ, 2 ગ્રામ મીઠું લઈએ આપણે, ચાલો. હવે તમને એમ કે 2 ગ્રામ મીઠુંની અંદર સોડિયમ અને ક્લોરાઇડ કેટલા આયનો છે ગોતો. તમને એમ લાગે ઈ વળી કેમ કરવું? પ્રયોગશાળાની અંદર ખૂબ ઓછા જથ્થામાં રહેલા પદાર્થમાં અગણિત સંખ્યામાં પરમાણુઓ અને અણુ રહેલા છે. હવે આપણે પ્રશ્ન એ થાય કે અણુ કે પરમાણુને નરી આંખે તો જોઈ શકતા નથી. જોઈ ન શકતા હોય તો ગણવું કેમ, અને ગણી ન શકતા હોય તો માપવું કેમ, વજન કેમ કરવું? આવા બધા પ્રશ્નો પહેલાના જમાનામાં ઉપસ્થિત થયા હતા. 1961 સુધી આ પ્રશ્ન રહ્યો. પછી એક દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું એક સાધન એ શોધાણું, અને એની મદદથી પદાર્થમાં રહેલા અણુની સંખ્યા વિશે
માહિતગાર બન્યા. તો હવે આપણે એવું સમજવાનું છે કે ભાઈ આ મોલ, એક મોલ આપણે શબ્દ વાપરીએ તેમાં કેટલા અણુ હોય, કેટલા પરમાણુ હોય, એ કેમ નક્કી થાય? પહેલા એવું હતું કે હાઇડ્રોજન પરમાણુ સૌથી વજનમાં હળવો છે, એટલે એની સાપેક્ષે બીજા પરમાણુનું વજન નક્કી કરવામાં આવ્યું કે હાઇડ્રોજનનું દાખલા તરીકે 1 કીધું, 1 ગ્રામે ન કીધું, એકમ રહિત કીધું. હાઇડ્રોજન 1 હોય તો કાર્બન 12 હોય, 12 ગ્રામ નહીં. હાઇડ્રોજન 1, પરમાણુ ક્રમાંક 1 છે એટલે 1 કીધું. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એમ કહેવાય કે હાઇડ્રોજન અને કાર્બન, તો કે કાર્બન હાઇડ્રોજન કરતાં 6 ગણું વધારે છે. દળની વાત કરો તો એનું પરમાણુ દળ 12 થાય એટલે હાઇડ્રોજન કાર્બન કરતાં 12મા ભાગનું છે અને કાર્બન હાઇડ્રોજન કરતાં 12 ગણું વધારે છે. પણ આ બધી વાતોમાં સર્વસંમતિ ન સધાણી. વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે એક સૂત્રતા જળવાઈ રહે અને એક સરખી રીતે એ મૂલ્યને સમજવામાં આવે, એના માટે મોલ સંકલ્પના આવો એક શબ્દ આવ્યો. એટલે મોલ સંકલ્પના અને આપણે મોલર માસ આ સાથે ભણીએ છીએ, બે એક જ વસ્તુ છે, બહુ નજીક તફાવત છે. આપણે લખીએ છીએ 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ, 1 ગ્રોસ એટલે 12 ડઝન 144 નંગ. 12 ડઝન કયો કે 144 નંગ કયો, બે એક જ વસ્તુ છે. તો પ્રશ્ન ક્યાં આવ્યો કે જ્યારે એક મોલની વાત કરવામાં આવી ત્યારે કાર્બનનો જે સમસ્થાનિક C12 છે એનું 12 ગ્રામ વજન લીધું. 12 ગ્રામ વજનની અંદર કાર્બન પરમાણુની સંખ્યા ગણી તો 12 ગ્રામ વજનમાં કાર્બન પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત પરમાણુ મળ્યા. એટલે કોઈ પણ પરમાણુ જ્યારે આ સંખ્યામાં હોય, કોઈ પણ અણુ આ સંખ્યામાં હોય, કોઈ પણ આયન આ સંખ્યામાં હોય ત્યારે એને 1 મોલ કહેવાય. દાખલા તરીકે 1 મોલ પાણીનો અણુ, તો મારે કેટલા અણુ ગણવાના? તો કે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત જેટલા પાણીના અણુની સંખ્યા. 1 મોલ H2O, આમ લખું, 1 મોલ H2O બરાબર 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત H2O અણુની સંખ્યા. હું એમ કહું 1 મોલ NaCl તો 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત NaCl ની સંખ્યા. હું કહું 1 મોલ વિદ્યાર્થી, આમ કહું તો 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત વિદ્યાર્થીની સંખ્યા. હવે આ 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત એટલે કેટલા વિદ્યાર્થીઓ? તો એટલે વિદ્યાર્થી થાય. આ 10 ઉપર 23 ઘાત છે એ ઘાતને આપણે દૂર કરીએ તો 60, 22, પછી 13, 67 અને 16 મીંડા. 1 આ 3, 4 3 ની પેર કરીએ એટલે 16 મીંડા ગણવા સેલ આપણે. 3, 6, 9, 12, 15 ને 16. હવે અહીંથી તમે એકમ દશક ગણો તો મેળ જ ન આવે. એટલે શું કર્યું કે આ 15 મીંડા 16, પછી 17, 18, 19, 20, 21, 22 અને 23. એટલે જવાબ આવ્યો 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત. આ 6 અહીં સુધી પહોંચો ને એટલે 23 થાય. એટલે અહીંયા પોઈન્ટ મૂકો એટલે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત. આટલા અણુ પરમાણુ કે આયનની સંખ્યા. અણુ પરમાણુ કે આયનની સંખ્યા. હવે હું તમને કહું કે કોઈ એક સ્કૂલમાં 1 મોલ વિદ્યાર્થીઓ છે, તો તમે વિચારો આટલા વિદ્યાર્થીઓ પોસિબલ છે? આટલા વિદ્યાર્થીઓ હમાય કોઈ એક સ્કૂલમાં? તો વિચારો 1 મોલ શબ્દ કવડી મોટી સંખ્યા માટે વપરાયો છે અને એક નાનકડા એવા પદાર્થના જથ્થામાં
કેટલા બધા પરમાણુ હોય છે જેને આપણે ગણી નથી શકતા, જોઈ નથી શકતા. એ જ્યારે જથ્થામાં આપણને દેખાય તો એ કેટલી સંખ્યા હોય? તો પ્રશ્ન એ થાય છે ભાઈ તમે આંકડો ક્યાંથી લાવ્યા? તો કાર્બનના સમસ્થાનિક 12 ને પ્રમાણિત ગણ્યો અને 12 ગ્રામ કાર્બનની અંદર રહેલા 12 ગ્રામ કાર્બનની અંદર રહેલા પરમાણુની સંખ્યા ગણી. 12 ગ્રામ કાર્બનમાં પરમાણુની સંખ્યા ગણી તો આટલી સંખ્યામાં કાર્બન પરમાણુ મળ્યા, એને સ્ટાન્ડર્ડ ગણ્યું. તો આપણને એમ થાય કે એક કાર્બન પરમાણુનું વજન કેટલું? એક કાર્બન પરમાણુનું વજન કેટલું? તો કે એક કાર્બન પરમાણુનું વજન છે 1.992648 ગુણ્યા 10 ઉપર -23 ઘાત. આ એક કાર્બન પરમાણુનું વજન આ આટલા ગ્રામ થાય. તમે વિચારો તો 1 મોલ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી થાય? આનું આપણે સૂત્ર મૂકીએ તો 12 ગ્રામ પ્રતિ મોલ ને 1 મોલ કીધું છે. 1 મોલમાં કેટલા હોય? તો કે 12 ગ્રામ કાર્બન પરમાણુ હોય તો એ 1 મોલ કહેવાય. તો એને તમે એક કાર્બન પરમાણુના વજન વડે ભાગો એટલે 1.992648 ગુણ્યા 10 ઉપર 23 ઘાત અણુ પ્રતિ મોલ એમ લઈએ. આપણે અણુની સંખ્યા લઈએ તો તમે વિચારો કે આ જે 10 ઉપર -23 ઘાત છે ને અંશમાં વ્યા જાય એટલે 10 ઉપર +23 ઘાત થઈ જાય અને 12 ગ્રામને 12 ને તમે 1.992648 વડે ભાગો એટલે 6022 આવે. બરોબર? સોરી, કેટલા આવે? તો કે 12 ભાગ્યા આમ તો 2 ગણવાના એટલે 6.022 આવે. 12 ને 2 વડે ભાગો તો 6 આવે પણ 2 નથી, 2 કરતા થોડુંક ઓછું છે એટલે 6.022 આવે. એટલે આપણને 1 મોલમાં કાર્બન પરમાણુની સંખ્યા મળે. 1 મોલમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી મળે? તો કે 6.022 ગુણ્યા 10 ઉપર 23 ઘાત જેટલી સંખ્યા મળે.